શહેરની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક લૂંટ અને ચીલ ઝડપની ઘટનાઓ સામે આવી રહી છે। શહેરમાં દિન પ્રતિદિન ચીલ ઝડપની ઘટનાઓનો રેશિયો વધી રહ્યો છે। લૂંટારો ખુલ્લેઆમ ચીલ ઝડપની ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ રહ્યા છે। ત્યારે આવા તત્વોને ડામવા જો આપણે જ સતર્કતા રાખીએ તો આવા ગુનાઓને બનતા અટકાવી શકાય છે। સુરત શહેરમાં પાછલા કેટલાક દિવસોમાં લૂંટ અને ચીલ ઝડપની ઘટનાઓમાં વધારો થયો છે। શુક્રવારે રાંદેરમાં તબીબના ઘરમાં ઘૂસી પરિવારને બંધક બનાવી લૂંટ કરાઈ હતી। જ્યારે આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને કળવળે તે પહેલાં જ સોમવારે ઘોડદોર રોડ ખાતે બેંકના ગ્રાહકના લાખો રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારુઓ પોલીસને ઊંઘ ઉડાવી દીધી હતી। લૂંટારુઓનો સિલસિલો અહીંથી અટક્યો ન હતો અને મંગળવારે પણ પાંડેસરામાં મની ટ્રાન્સફરનું કામ કરતા વ્યક્તિના હાથમાંથી 7.5 લાખ ભરેલી બેગની ઝૂંટવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। જો કે આવી ઘટનાઓ બને ત્યારે તમામ લોકો પોલીસને વાંક કાઢીને તેમની કામગીરી પર સવાલો ઊભા કરે છે અને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લે છે। જો કે પોતાના હાથ ખંખેરવા કરતાં લોકો કેટલીક બાબતોની તકેદારી રાખે તો આવા ગુનાઓ બનતા અટકાવી શકાય છે। બેંકમાંથી જ્યારે પણ મોટી રકમ ઉપાડવાની હોય ત્યારે અગાઉ આ વાતની જાણ કોઈને કરવી જોઈએ નહીં, તેમજ આવી રકમો લેવા માટે પોતાના અંગત વ્યક્તિઓને સાથે રાખવા જોઈએ। મોટાભાગના ઠગ ઇસમો બેંકોની અંદર અને બહાર ગ્રાહકોના સ્વાંગમાં ઊભા રહી રેકી કરે છે અને ત્યારબાદ ગુનાને અંજામ આપે છે, જેથી કરીને બેંકમાં કે એટીએમમાંથી નાણાં ઉપાડતી વખતે આવા અજાણ્યા ઇસમો સાથે વાતચીત કરવી નહીં। આજકાલ આપણે જોવામાં આવે છે કે બેંકને લગતી છેતરપિંડી, એટીએમ કાર્ડ અને એટીએમમાંથી પૈસા ઉપાડો ત્યારે ગુનેગારો પૈસા ઝૂંટવી જતા હોય છે અથવા છેતરીને લઈ જતા હોય છે। આમાં તકેદારી રાખવાની જરૂર છે। સૌથી પહેલાં તો તમે જે પૈસા મંગાવવાના છો ત્યારે ક્યારે પૈસા મંગાવવાના છો, કોની પાસે મંગાવવાના છો એ અન્ય કોઈને વાતની જાણ ન થાય એનું ધ્યાન રાખવું। બીજું કે આ પૈસાના લેણદેણ માટે અને બેંકમાંથી પૈસા લાવવા લઈ જવા માટે આપનો કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય, એની સાથે બીજો એક મદદગાર હોય, 2 જણા વિશ્વાસુ હોવા જોઈએ, એની સાથે જ પૈસા મંગાવો। નાનો બાળક હોય કે નાની ઉંમરનો માણસ હોય તો એની પાસે મોટી રકમ બેંકમાંથી મંગાવવાનો આગ્રહ રાખશો નહીં। જ્યારે બેંકમાં જાઓ ત્યારે અજાણ્યા અને શંકાસ્પદ વ્યક્તિ પગે ચાલનારો હોય અથવા તો ટુ વ્હીલર પર, બાઇક ઉપર હોય, એના ઉપર ખાસ ધ્યાન રાખવું, એની હિલચાલ નજર રાખવી। આંગડિયા પેઢી અને ધંધાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રોજબરોજ લાખો રૂપિયા બેંકમાંથી ઉપાડતા અને જમા કરાવતા હોય છે અને બાઇકરો આવા લોકોને જ રેકી કરી તેઓને નિશાન બનાવતા હોય છે, જેથી કરીને પૈસા લઈ જતી વખતે હંમેશા રૂટ બદલતા રહેવું જોઈએ, જેથી કરીને કોઈ રેકી ન કરી શકે અને પૂરું આયોજન ન કરી શકે। આ ઉપરાંત ઘણીવાર તમારા પૈસા પડી ગયા છે કહી ચોરીની ઘટનાઓને અંજામ અપાતો હોય છે, જેથી આવા ચીટરબાજોથી સાવધાન રહેવું જોઈએ। તમે જે રૂટ પર જાઓ છો, જો દરરોજ બેંકનું લેણદેણ કરવા જતા હો તો તમારું અથવા આંગડિયાનું તમારું કામ હોય તો દરરોજ જે રૂટ પર જતા હોય એ રૂટ પર નહીં જતા, રૂટ અવારનવાર બદલવો, જેથી કોઈ આયોજન કરી શકે નહીં। બેંકમાં જાઓ અથવા તો એટીએમમાં જાઓ ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે જે અજાણ્યો છે, તમે જેને ઓળખતા નથી, એની સાથે કોઈ વાતચીત, કોઈ ચર્ચા કરવી નહીં। ઘણી વખતે તમારા પૈસા નીચે પડી ગયા છે કે તમારી પેન નીચે પડી છે કે મોબાઈલ પડી ગયો છે એવું કંઈક કહે કોઈ, તો એવી વાતમાં છેતરાવાનું કે લલચાવવાનું નહીં, દૂર રહી અને પોતે જે નાણાં પોતે લીધા છે બેંકમાંથી એ સુરક્ષિત રાખી અને પરત જવાનો પ્રયાસ કરવો। ઘણા લોકો એટીએમની સાથે જ કાગળમાં પોતાની પિન નંબર પણ રાખતા હોય છે, જેના કારણે ઘણીવાર ચીટરબાજો આ નંબર જાણી સરળતાથી તેનો ડુપ્લિકેટ એટીએમ બનાવી છેતરપિંડી આચરતા હોય છે। ઉપરાંત જ્યારે પણ મોટી રકમ બેંકમાં ભરવા કે ઉપાડવાની હોય છે ત્યારે પોલીસને જાણ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને શક્ય હોય તો પોલીસની મદદ પણ લેવી જોઈએ। એટીએમ જ્યારે તમે પૈસા ઉપાડતા હો ત્યારે પિન નંબર વખતે ધ્યાન રાખો કે એટીએમના કેબિનમાં બીજું કોઈ તો નથી ને। જો બીજું કોઈ હાજર હોય તો પિન લગાવતા નહીં, કારણ કે એ સંભાવના છે કે તમારો પિન નંબર એ જોઈ લેશે, પછીથી જ્યારે કાર્ડ મેળવી લે અથવા તો પછી કાર્ડનું નકલ કરે, ડુપ્લિકેટ બનાવે, ત્યારે એ પિન નંબરનો યુઝ કરી શકે છે। પિન નંબર હંમેશા અલગથી રાખવો, કાર્ડની સાથે પાકીટમાં કે કાગળમાં લપેટીને રાખવું નહીં। ઘણા એવી ભૂલ કરે છે કે પિન નંબર એક જ કવરમાં પિન નંબર અને કાર્ડ બંને રાખે છે। પૈસા એટીએમમાંથી બહાર નીકળો ત્યારે ગણવા નહીં, બલકે એટીએમમાં ગણેલા જ પૈસા હોય છે એટલે ગણવા સીધા ખિસ્સામાં મૂકી અને બહાર નીકળી જવું। અજાણ્યા કોઈ સાથે ચર્ચા કરવી નહીં, વાતચીત કરવી નહીં। બેંકમાં કેમેરા હોય છે તો એનું પૂરતું દિમાગમાં ખ્યાલ રાખવો। કોઈ અજાણ્યો માણસ રૂમાલ બાંધેલો કે
હેલ્મેટ પહેરેલો કે પોતાનો ચહેરો ઢાંકેલો કે હેટ પહેરેલો હોય તો એની શંકાસ્પદ પ્રવૃત્તિ પર ધ્યાન રાખવું. પોતાના પૈસા અથવા પાકીટ અથવા કાર્ડ એને સાચવીને અંદરના પોકેટમાં મૂકવું. અને ઘરમાં પણ અથવા ઓફિસમાં જો કાર્ડ અને ચેકબુક મૂકતા હો તો કાર્ડ અલગ જગ્યાએ મૂકવું, ચેકબુક અલગ જગ્યાએ મૂકવું, જેથી નકલ કરી શકે નહીં. બેંકમાંથી બહાર નીકળો, જો મોટી રકમ હોય તો શક્ય હોય તો પોલીસની મદદ માંગો અને પોલીસ તમને મૂકવા આવે એવો આગ્રહ રાખો. જો મોટી રકમ બેંકમાંથી લઈને પહોંચાડવાની હોય તો ઘણી વખતે તમે પોલીસની મદદ માંગી શકો છો. તે ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિ બાબતે બેંકના મેનેજરને કે કેશિયરને તમે ફરિયાદ કરી શકો છો. આટલી તકેદારી રાખશો તો તમારા નાણાં જે છે ખોટી રીતે લૂંટાઈ જવાના, ઝૂંટવવાના કે છેતરીને લઈ જવાના બનાવો બનશે નહીં. શહેરમાં વધતી લૂંટ અને ચીલઝડપની ઘટનાઓને બનતી અટકાવવા હવે પોલીસની સાથે પ્રજાએ પણ સતર્ક થવું પડશે, તો જ આવા ગુનેગારો બાનમાં લઈ શકાશે. કેમેરામેન રવિ વેંદે સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત.